આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ આ શું કરો? અરે ચાલ ચાલ ઓય અરે એ સંબંધી વાળા ઉભો રે જો તમારો કોઈ બસ નહીં ચાલતો ઉભો રે ચાલ ચાલ નહીં બંધ થાય નીકળો સાલા હરામના પકડો ને સાલાને ને બોલાવો પેલી ને બી અરે તારી બધી હોશિયારી નીકળી છે હવે ચાલ કર હવે બોલો વારી કર હવે બાર શરમ વગરની હસબન્ડ આરટીઓ ઇન્સ્પેક્ટર રખેલ હાથે ને નીકળો આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ નીકળો તમારી પોલ ખુલી ગઈ। તમે જે વિડીયો જોયો એ સુરતનો છે અને એક મહિલા જે એમનો પતિ છે એ પતિ એક બીજી જે યુવતી છે તેમની સાથે રંગરલિયા મનાવતો હોવાનો દાવો કરવામાં આવતાની સાથે જ એ એક યુવતી કે જે બીજી યુવતીના ઘરે પહોંચે છે અને તે એવું કહે છે કે મારો પતિ અહીંયા છે, સાથે પોલીસની વેન પણ આવે છે અને પોલીસ કર્મચારીઓ પણ હોય છે, મહિલા પોલીસ કર્મચારીઓ પણ હોય છે। ત્યારે આખો જે વાતનો ખુલાસો ત્યારે થયો કે જેમાં જે યુવતીએ વિડીયો બનાવ્યો એ યુવતીનો પતિ એ આરટીઓ ઇન્સ્પેક્ટર છે કે જે બીજી યુવતી સાથે રંગરલિયા મનાવતો ઝડપાયો હતો। ત્યારબાદ એમની પત્નીએ એ સામેવાળી જે મહિલા છે તેમના ઘરે જ્યારે ગઈ, એમનો પતિ ત્યાંથી નીકળ્યો અને બધું જ આખું જે રેકોર્ડિંગ હતું તે પોતાના મોબાઈલમાં કેપ્ચર કર્યું। પોલીસની વેન પણ આવી, પોલીસ પણ સાથે આવી। ત્યારે જે આરટીઓ ઇન્સ્પેક્ટર કે જેમની પત્ની એમની સામે બ્લેમ કરતી હતી કે તે શું કામ વિડીયો ઉતાર્યો, કેમ પોલીસને બોલાવી, મને મારી ગાડીમાં જવા દે, હું પોલીસ વેનમાં નહીં જાઉં। એ આખોય પતિ પત્ની ઓર વોનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે। શું થયું એ વિડીયોમાં જુઓ। ચાલો નીકળો નીકળ ને તારા વરને હો કર બાર ચાલ કર હવે બોલો વારી કર હવે બાર શરમ વગરની હસબન્ડ આરટીઓ ઇન્સ્પેક્ટર રખેલ હાથે ને નીકળો ચાલો ચાલ નીકળ શરમ વગરની બોલો વારી કર તારા વરને માલિકને બોલાવો એમના ભલે રહેતા છે ને લોકો બોલાવો ને કાઢો નીકળો ચાલો ગોઠ્યું તમારું હા કોણ માલિક લોકોને નીકળો આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ નીકળો તમારી પોલ ખુલી ગઈ। મારો 4 વર્ષનો છોકરો છે, હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ 2 અધિકારી છું ને મારા હસબન્ડ આ રખેલ હાથનારી આ ધંધાવાળી છે, ધંધાવાળી હાથનારી બેન ની ખોલાય ને તો હું એસપી સાહેબ ને બોલાવીશ, આજે એનો નિકાલ જુએ મને નિકાલ આવે ને કે ઓ બેન દરવાજો તોડીએ તોડો દરવાજો હો તોડો બોલાવો એમને તોડો દરવાજો ના તોડો દરવાજો નહીં તો કોણ લઈ લેતો તમારા હા મારા આવડો છોકરો મેં તમને જોયા છે, હું આ 4 મહિનાથી અમને જોઉં છું અહીંયા, મેં તમને જોયા છે ઘણી વાર તમે અહીંથી જાઓ છો ને જોયા, મારો આવડો દીકરો છે, એને શરમ નહીં લાગતી? હા હું આરટીઓ ઇન્સ્પેક્ટરની લીગલી વાળી છું, આ કોલ પર છે, ધંધાવાળી છે, એના હસબન્ડને એને મર્ડર કરી નાખેલું ને મારા વર નાખી રહે ને મને ભાઈ ફોન કરી કે તું તો મારો એનો નીચેનો વાત ટક દઈને ઉખાડી કાઢા કરે, ઉખાડે ને કે હું આવી કોણ કોને ખોલે ને કે હવે પ્રેસ વાળા આવી ગયેલા છે, તું ગમે એટલું છુપા અને ગમે એટલું કર, તારી બળી આવી ગઈ ને કે હવે નીકળ। 1 વર્ષથી મને રાખતા નથી, એની મારી હામુને હવરા આને સપોર્ટ કરે, આ ધંધાવાળી ને હું લીગલી વાળી આવતા હોય ને ઇન્સ્પેક્ટર સાહેબ રોજ આવે હું રોજ જોવા આવું ને હું એનો દાહ છાંટી રહી હતી। એમને ક્यों ખોલી દે? હું તો ફોન કર્યો એમને ક્यों ખોલી દે? હું તો અત્યારે પ્રેસ વાળાને બોલાવું છું, હું હાલ પ્રેસ બોલાવું છું। દીપિકા ખોલે ને કે ને નીકળ આરટીઓ ઇન્સ્પેક્ટર ને કે
ચાવી એક એ લોકો પર ચાવી આપો એમની ચાવી. એ લોકો પાસે જ. કેમ કે ભગવાન નથી? જેનું ઘર હોય જેનું એ હોય તેની પાસે ચાવી હોય ને અંદરથી દરવાજો પાસે એ બેન કઈ ની પ્રેસ વાળાને બોલાવું એટલે એને ખબર પડે. બોલો બોલ કઈ બૈરી આવી. હું લીગલી વાઇફ છું આમની. એમને કેવું છું હું ખોલો પણ ખોલતા નથી. હું સમજુ છું પણ એ લોકોને કેમની ખોલવાની પેન છે ખોલતા નથી. હું પ્રેસને બોલાવીશ નહીં તો હું એસપી બધાને બોલાવીશ. એમને કેવું દરવાજો ખોલી નાખે. હા. હું બી સમજુ છું. હું રેસ ફોરેસ્ટ ઓફિસર છું. હું બી ક્લાસ 2 અધિકારી છું. હું બી સમજુ છું. એ મારા હસબન્ડ અંદર છે. મારો 4 વર્ષનો દીકરો તમારા દીકરા ને મારો દીકરો ને મને બી ખબર છે. પણ આ આજે 1 વર્ષથી હું મારા મમ્મીના ઘરે કેમ છું ને આ એની સાથે રહી છે. આજે વિચાર કરે તે દિવસો કેવું ગુજરે. 4 વર્ષનો મારો દીકરો છે. હું ક્લાસ 2 અધિકારી છતાં હું આટલું સહન કરું છું. આજે હાઉસવાઇફ નહીં સહન કરતી. અને આ લેડીઝ છે એના પોતાના ખુદના હસબન્ડને મારી નાખેલો અને આજે મારા હસબન્ડ હાથે રહી છે. અને મેમ એટલું તો કરો મને ફોન કરીને કે તું મારો નીચેનો આજે તક દઈને તો નોખારી કર. હું લીગલી વાઇફ છું. આજે એ મારા હસબન્ડ હાથે રહી છે. એ મારો હસબન્ડ નાલાયક કરે કે આવી હાથના એ રહી છે. મારો 4 વર્ષનો દીકરો તો મારો દીકરો તો મારો બી દીકરો છે. બે સમજી ગઈ. ઓ ભાઈ હું સ્પેશિયલ ક્લાસ 1 ની એક્ઝામ આપીને હું તરત જ હું આવી ગઈ. મારા આજે 1 વર્ષથી આવીને એટલા મેટર ચાલે. આ લેડીઝ મારું ઘર નથી રવા દે અને મને મારા સાસુ સસરા બધા આને સપોર્ટ કરે. આ કોલ ઘર છે ધંધાવાળી છે સર. ઓ બેન એ ભાઈનો નંબર છે હા છે ને આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ. ભાઈ આ શું કરો અરે ચાલ ચાલ કોણ આ એને ચાલ હવે. અમારા સંબંધી શું કરો અરે એ સંબંધી વાળા ઉભા રે ભાઈ જો તમારો કોઈ એવો બસ નહીં ચાલતો નહીં પકડી બોલે ઉભા રે. મને ખોટી રીતે હેરાન નહીં કરો અરે ચાલ હેરાન વાળા તમારું કોઈ નામ નહીં ચાલ હેરાન વાળા ચાલ હેરાન વાળા. હા ચાલો 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 રેકોર્ડિંગ બંધ કરો નહીં થાય બંધ નહીં બંધ થાય. ચાલ ચાલ નહીં બંધ થાય. નીકળો સાલા હરામના. હા એ આઈ રહ્યો પકડો એને સાલાને ને બોલાવો પેલી ને બી. અરે તારી બધી હોશિયારી નીકળી છે હવે. હા શરમ વગર ના નીકળ પેલી ને કે બૈરી ઘરમાં રાખે ને રખેલા તે રે. મને આ લોકો પોલીસ સ્ટેશન જોઈએ. આ લોકો મેં આમને પકડો ભાગી ચાલ્યા. પકડો એને. એ જવાન નથી જવાન નહીં. ચાવી લેવ ચાવી લેવ એની પાસે લેવ ચાવી પકડો. ચાવી લેવ તમે કોપરેટ કરો તો સારું પડે ચાવી લેવ પેલા. આ ચાવી કેમ લે ચાવી લેવ કેમ લે ભાઈ ચાવી લેવ. ચાવી કેમ લે ચાલો કોપરેટ કરું છું તમે કોઓપરેટ નહીં થાય. કેમ રેકોર્ડિંગ કરો કોઓપરેટ રેકોર્ડિંગ લીગલી વાઇફ કોઓપરેટ નહીં કર પટ્ટર ફારે. લીગલી વાઇફ ચાલ હું સીધો આયે સીધો નહીં આવે. પેલીને બી લેવ દેહારો એને PCR માં કરો એની જાન. પેલીને પકડો એને. પેલીને તો પકડજો. પકડો એ જવી નહીં જોઈએ. પકડો એને. લીગલી વાઇફ તને હું કારું આવે શરમ વગર ના રખેલા તારે. ચાલ બેહી જા PCR માં. બેસ PCR માં. દેહારો ને PCR ને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જાઓ ને પેલીને પકડો મેમ. એ બે ઘરના પકડો એને શરમ વગર ના. લીગલી વાઇફ છોડીને રખેલા તારે.